મિત્રો, ભાજપ સારું કે કોંગ્રેસ? મને તો બે ખરાબ લાગે છે કે હું જ્યારથી ધારું છું ત્યારથી કોંગ્રેસ સત્તામાં હતી તો કોંગ્રેસનો વિરોધ કરતો હતો, ભાજપ સત્તા છે એટલે ભાજપનો વિરોધ કરું છું. અમે કેવું કિસ્મત લઈને પેદા થયા છે કે અમારે જે સત્તામાં હોય એનો વિરોધ જ કરવાનો. હવે કોંગ્રેસે એના શાસન દરમિયાન ઘણી બધી ગલતીઓ કરી અને એ મુસ્લિમ દલિતની વિચારસરણી ધરાવતો પક્ષ હોવાનું લોકો કહે છે, જ્યારે ભાજપ હિન્દુત્વનો પક્ષ ધરાવતી પાર્ટી માનવામાં આવે છે. આ બંને લોકોને સત્તામાં રહેવા માટે મજૂરી કરવી પડતી નથી. કેમ કે આ પડદા ભોટ છે, મૂર્ખ છે. આમને ગમે તે જગ્યાએ વધુ પ્રમાણમાં હિન્દુઓ એકઠા થાય ત્યાંથી સલામતી ઓછી કરી દેવાની, હટાવી દેવાની અને મરવા માટે મોતના મુખમાં ધકેલી દેવાના. અને પછી આમાંથી કોઈ હોનાર તો બને, પહેલગામ જેવો કોઈ કાંડ બને એ મુદ્દાને બરોબર મીડિયામાં ચગાવી દેવાનો અને મીડિયાવાળાને ભરપૂર માત્રામાં એમની સેલરી આપવાની. મીડિયા ચોથી જાગીર માનવામાં આવે છે, પણ ચોથી જાગીરના લોકો સમગ્ર લોકોને હું ઉદ્દેશીને કહેતો નથી, પણ આમણે એમની ઇમેજ યાની કે આબરૂ ગીરવે મૂકી છે અને મીડિયા પોતાની ફરજ ચૂકી ગયું છે કે પુલવા કે પહેલગામ જેવી ઘટનાઓ બને એમાં કસૂરવાર ભારતીય અધિકારીઓની કોઈ પૂછપરછ થતી નથી, એ જેલમાં જતા નથી, એમને મીડિયા કે સરકાર પૂછતી પણ નથી. ક્રાઇમ એક ખૂની કે એક ચોરીનો ભેદ ઉકેલવા માટે કેટલી મજૂરી કરે છે અને આરાએ ભારતીય જવાનો કે ભારતીય પ્રજાને મોતના મુખમાં ધકેલી દે તો એમને કોઈ એક પ્રશ્ન પૂછતું નથી કે ભાઈ તમે શેનો પગાર લો છો, તમારી પોસ્ટમાં તમે શું કરતા હતા, હાજર હતા કે નહીં. આ છે ભારતની રાજનીતિ. ભાજપને મત મેળવવા માટે મજૂરી કરવાની જરૂર નહીં. આ જ એક સ્કીમીઓ છે. અહીંયા જૂઠ બોલો, જોરથી બોલો, વારંવાર બોલો અને વિકાસની તો વાત જ ના કરો ગાંડો.